ફેસિલિટી કેટલાય ટાઈમથી છે આપણી પાસે, પણ આખા ગુજરાતનું શું, ગુજરાતનો વિચાર કેવી રીતે કરી શકાય? તો એ વખતે માન્ય નરેન્દ્રભાઈ હંમેશ કહે છે કે હું કોઈ દિવસ નાનું વિચારતો નથી, અને એનો લાભ આપણને મળ્યો કે જ્યારે લાઇટની વ્યવસ્થા કરવાની થઈ તો આખા ગુજરાતમાં 24 કલાક 365 દિવસની વ્યવસ્થા ઊભી કરી. જનજનની સેવા કરવી છે આપણે, તો એના માટેની બેઝિક જરૂરિયાત તો જોઈશે ને. બેઝિક જરૂરિયાત વગર કામ કેવી રીતે કરશો? લાઇટની વ્યવસ્થા થઈ, પાણીની વ્યવસ્થા થઈ, નર્મદાની હાલત તો જુઓ. નર્મદા માટે એક મુખ્યમંત્રી તરીકે માન્ય નરેન્દ્રભાઈને અપવાસ ઉપર બેસવું પડે, એ રીતની રાજનીતિ. જન આપણી ગુજરાત, આપણા ગુજરાત માટે કોઈ લાગણી નહીં. કેવી રીતની રાજનીતિ, પાણી તકલીફ કેવી ભોગવી છે બધાએ. ગામે ગામ તમારા અહીંયા આગળ બધા ઘણા મિત્રો ગામમાં રહેતા હશે, અહીંના મિત્રો ઘણા ગામડે રહેતા હશે, જતા હશે, એમનું પોતાનું નેટિવ ગામડું હશે. નર્મદાની યોજના પૂરી કરાવતા નાકે દમ લાવી દીધો છે. છેલ્લે દરવાજા બંધ કરવાની પરમિશન ના આપે. આ તો જનને ભરોસો પડી ગયો કે આજ એક વ્યક્તિ એવું છે કે જે કહેશે એ પાડીને બતાવશે, અને જેવા માન્ય વડાપ્રધાન તરીકે બેઠા નરેન્દ્રભાઈ 17 જ દિવસમાં આ ગેટનું પરમિશન આપી દીધું. 17 જ દિવસમાં પહેલું કામ. અને આજે આપણે આ પાણીની વ્યવસ્થા છેક ગામે ગામ, છેક કચ્છ સુધી પહોંચાડી શક્યા છે. નાણાકીય વ્યવસ્થાપનની વાત કેવી રીતે કરવાની? આગળ વધવું છે, વિકાસ કરવો છે, તો ફાઇનાન્શિયલ પોઝિશનની શું આપણી વાત? કેવી રીતે આગળ વધવાનું? તો એ જ વખતે 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ આપણે શું ચાલુ વાયબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. 2003માં ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું ગુજરાતે. જે ભારત દેશમાં થવું જોઈતું હતું એ ગુજરાતમાં માન્ય નરેન્દ્રભાઈએ કરી બતાડ્યું. ને એનો ફાયદો શું થયો આપણને? તો એનો ફાયદો કે 2003માં વાયબ્રન્ટ થઈ, તો આજે એની 10 કડી પૂરી કરી. ત્યારે ગુજરાતમાં આજે 100-500 કંપનીઓ, જે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ છે, તો આજે ગુજરાતમાં 100 થી વધારે કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં એમએસએમઈની શું પોઝિશન હતી? પહેલા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે અહીંયા નોંધાતું હતું આપણા ગુજરાતમાં, પછી એમએસએમઈ થયું, અને માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે 1,81,000 એમએસએમઈ હતા. આજે 27 લાખને પાર એમએસએમઈ છે. ડેવલપમેન્ટ, આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત છે કે એક વખત આગળ વધ્યા પછી પાછું ના પડવું પડે. આજે જે વિઝનરી લીડરની વાત કરીએ છીએ, તો આ વિઝન છે એમનું કે ભાઈ પાણી, લાઇટ, આ બધીની વ્યવસ્થા નહીં હોય તો તમે કેવી રીતે કામ કરશો? નાનું કારખાનું બનાવવું છે, દૂધની ડેરી કરવી છે, કોઈ પણ વસ્તુ કરવી હોય તો પાણી, રોડ અને લાઇટની તો બેઝિક નીડ છે ને. તો પહેલા એ પૂરું કર્યું, સાથે સાથે ધંધા રોજગાર કેવી રીતે વધે એના માટેનો પ્રયત્ન કર્યો. આજે સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય કોઈ હોય તો આ ગુજરાત રાજ્ય છે. અને બેરોજગારીની વાતો આવે, ઇલેક્શન આવે એટલે બધું આવે, આપણે એની નાય નથી પાડતા. મારો તો સ્વભાવ પોઝિટિવ છે, હું કોઈ દાડો નેગેટિવ કોઈ વસ્તુ વિચારતો જ નથી. હું તો કાયમ કહું છું કે વોર્ડમાં જાઓ, કોઈ અકરામણ કાઢે, શાંતિથી સાંભળો, સાચી વાત હોય તો એનું સમાધાન કરવાનો આપણો પૂરો પ્રયત્ન હોવો જોઈએ. આપણને જ કે આપણે કામ કરીએ છીએ, આપણને જ કે આપણા ઉપર જ અકરામણ થાય. અકરામણ કેમ થાય છે? કે આપણા ઉપર વિશ્વાસ છે એમને કે આ લોકો કરી શકે એમ છે, એટલે આપણા ઉપર અકરામણ છે. બીજા કોઈની ઉપર ભરોસો નથી. રોજગાર, બેરોજગારીની વાતો,
બેરોજગારીની વાતો તમે કરો છો, પણ તમે કોઈ જગ્યાએ ક્યાંક સેમ્પલ તો બતાડો કે આવી રીતે 0-0 નોકરી થાય તો બધાને વિશ્વાસ પડે, સારું હશે તો બધાએ અપનાવશે. સારું જ કરવું છે ને પ્રજાજનોનું, તો મૂકો ને, પ્રજાની વચ્ચે મૂકો. જ્યાં આગળ સરકાર છે તમારી, ત્યાંનો નમૂનો લઈને આવો અહીંયા કે જો આવી રીતે અમે અહીંયા 0-0 કરી દીધું. ફાઇનાન્શિયલ પોઝિશનમાં પણ ગુજરાત આજે નંબર 1 પોઝિશન સાથે આગળ વધી રહ્યું છે. અને એમની પાસે જે સ્ટેટ હોય, વિપક્ષો પાસે જે સ્ટેટ હોય, તમારે જે જોવા હોય જોઈ લો. કયા સ્થાને છે ગુજરાતમાં નહીં, આખા દેશમાં નીચેથી ક્રમ ગણવો પડશે. તમારે લખી આપું હું તમને. ને અત્યારે તમારી પાસે મોબાઈલ છે, વાંકડા કાઢીને જોઈ જ લો. કઈ વાતો, શેની વાતો કરીને બતાડો. એક માંડ સ્ટેટ આવ્યું તો એના ભરોસે બીજું આપ્યું, એ પહેલા તો પહેલું ગયું. કામ કરવાની પદ્ધતિ એક સંવેદનશીલ સરકાર છે. સંવેદન સાથે કામ કરીએ છીએ. પ્રજાજનોના હિત માટે જે કરી શકાય એ કરવાની વાત છે. કેવી રીતે કામ કરાય, માન્ય નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને બતાડ્યું છે. આ નાની વાત નથી. જે સરકારી યોજના બનાવી છે એમાં આયુષ્યમાન તમે જોઈ લો યોજના. દુનિયામાં કોઈ જગ્યાએ આવી યોજના નથી. તો જે સામાન્ય માણસ હોય એને ખબર હોય કે આ કાર્ડની વેલ્યુ શું છે. મા બાપની સેવા નતા કરી શકતા. આ કાર્ડ ગજવામાં હોય ને તો માંદગી જોડે ના આવે, એટલી તાકાત વાળું આ કાર્ડ બનાવ્યું છે. દુનિયામાં કોઈ જગ્યાએ આવી યોજના નથી. દુનિયામાં આપણે બધી વાતો કરીએ, વિકસિત દેશોની વાતો કરીએ, પણ જો એપેન્ડિક્સ થાય ને તો તમે ડોક્ટરને ફોન કરો તો 15 દિવસે તમને એપોઇન્ટમેન્ટ આપે. હવે 15 દિવસમાં તો પેલો એપેન્ડિક્સ વાળાનું થાય શું? મને એક એનઆરઆઈ બેઠા હતા કે અમે તો આવું કંઈ બી થાય ને તો ટિકિટ સીધી ઇન્ડિયાની કઢાઈ છે, અહીંયાથી ઓપરેશન કરાવીને પાછા જતા રહીએ. કેટલી મોટી આટલી મોટી સ્કીમ કોઈ જગ્યાએ કોઈ દેશમાં નથી બનાવી શકી. અને ગુજરાત 10 લાખ રૂપિયા સુધીનું કવર કરે છે. 5 લાખ કેન્દ્ર સરકાર ને 5 લાખ ગુજરાત સરકાર, 10 લાખ રૂપિયા. અત્યારે આપણને ઘણા એવા કિસ્સા પણ જોવા મળે છે કે મા બાપની સેવા પૈસા હોય તોય નથી કરતા. એ કિસ્સામાં પણ સંવેદના સાથે માન્ય નરેન્દ્રભાઈએ 70 વર્ષથી ઉપરના દરેક જણનું કાર્ડ કોઈ પણ આવક મર્યાદા વગર આયુષ્યમાન કાઢી નાખ્યું છે. આયુષ્યમાન દરેકનું કાઢી દીધું છે. સુરત અને સુરતની તો વાત જ જવા દો તમે. સુરત આગળ વધવાનું છે, નંબર 1 પોઝિશનથી આગળ વધવાનું છે. કારણ કે વિકસિત ભારત અને વિકસિત ભારતનો નકશો, આપણે વિકસિત ભારતનો રોડમેપ એક અને માત્ર એક રાજ્ય છે કે જેણે તૈયાર કરી દીધો અને રોડ પર ઉતારવાનું શરૂ કરી દીધું. આ વખતે 1185 કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટેના ફંડમાંથી એમને આપ્યા છે. 6 રિજિયન બનાવ્યા છે. આપણે 6 રિજિયન બનાવી દીધા છે. વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું, ફ્યુચરનું પણ એડવાન્સ પ્લાનિંગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આપણે આગળ વધીએ જ છીએ. સુરત ઇકોનોમી ઝોનનો આપણને પ્લાન નીતિ આયોગના સહકારથી બનાવી દીધો. આપણે એ જ તર્જ ઉપર 6 ઝોન બનાવ્યા. કચ્છ ઇકોનોમિક રિજિયન, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કોસ્ટલ એટલે દરિયા કિનારાવાળો રિજિયન આખું બનાવ્યું છે, સુરત ઇકોનોમી રિજિયન. અને આની અંદર આ જે ઝોન બનાવ્યા છે એની અંદર 2047 સુધીમાં
કયા કયા સેક્ટરમાં શું ઓપોર્ચ્યુનિટી છે એની સાથે રેડી છે, તમને કાલે મોબાઈલ ઉપર પણ જોવા મળે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. કોઈ પણ બિઝનેસ હોય બેન હોય એને જવું હોય જે રિજિયનમાં કાના ઇન્ટરેસ્ટ હોય એ રિજિયન ની અંદર ફોકસ સેક્ટર બી તૈયાર કર્યા છે. કચ્છમાં શું શું થઈ શકે તો કે ફૂડ પ્રોસેસિંગ, ગ્રીન હાઇડ્રોજન, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક, આ બધું કચ્છમાં થઈ શકે, વધુ ને વધુ આગળ વધાય એવા આ રિજિયન છે. દરેકે દરેક સેક્ટરમાં આપણે કર્યા છે. આજે ક્યાં છીએ, આગળ કેવી રીતે વધવું, સાથે વધ્યા છે. અને એના માટેની વ્યવસ્થા, ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ મેં કીધું એમ કે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે ને ફિઝિકલ ડેફિશિયટમાં હજુ આપણે 2 પાર નથી કરી. જે રાજ્યોએ કોવિડ વખતે 3 ફિઝિકલ ડેફિશિયટ થાય ને તો તમારું બજેટ ના મંજૂર થઈ જતું, એની જગ્યાએ 4, 4, 4.5 સ્પેશિયલ પરમિશન આપી છે કેન્દ્ર સરકારે કોવિડ પછી ઘણા રાજ્યોને, ત્યારે બજેટો મંજૂર થયા છે. ને ગુજરાત આજે પણ 2 રેશિયો સાથે આગળ વધી રહ્યું છે. એટલે ફાઇનાન્શિયલી પણ આપણે સ્ટ્રોંગ છે. સુરતને જે પૈસા જોઈશે સરકાર એમની સાથે ઊભી છે. અમે દરેકે દરેક ઝોનમાં કીધું છે, દરેકે દરેક જિલ્લામાં કીધું છે કે ભાઈ તમારો રોડ મેપ તૈયાર કરીને લાવો. તમારે કયું પહેલી વસ્તુ જોઈએ, બીજી કઈ જોઈએ, ત્રીજી કઈ જોઈએ, દરેક વસ્તુ તમને તમારા સમય મર્યાદામાં આપવાની તૈયારી છે અમારી. ફક્ત એક જ વાત છે કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. એમાં તમારા બધા સાથે રહેવું પડે. કોઈ ક્વોલિટીમાં નહીં ચલાવવાનું. શેના માટે ચલાવવાનું? ક્વોલિટીમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોઈ શકે, અને તો જ આપણે આગળ વધી શકીએ. બાકી એકનું એક કામ દર વર્ષે કરીએ તો કેવી રીતે આગળ વધાય? ના, આપણો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે બધા સાથે મળીને કામ કરવું પડે. સુરતની શું પોઝિશનમાંથી કયા નંબર 1 પોઝિશન ઉપર સ્વચ્છતામાં લાવ્યું સુરત આખા દેશમાં. નહીતર ગંદકી વગર આ સુરતનું નામ નહોતું દેવાતું. એટલે 26મી તારીખે ફૂલ એન્ડ ફાઇનલ. હવે તમારે કોઈને સભા બભા હવે નહીં આવે.